નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજના મગફળીના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો, શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવમાં હજુ વધારો થશે કે ઘટાડો થશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ આજના મગફળીના બજાર ભાવ. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ 1001 થી 1321 રૂપિયા, મહુવા માર્કેટ યાર્ડ 1147 થી 1363 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ 1100 થી 1351 રૂપિયા, ભાવનગર માર્કેટ યાર્ડ 1157 થી 1369 રૂપિયા, થરા માર્કેટ યાર્ડ 1250 થી 1300 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ 1155 થી 1300 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડ 1000 થી 1368 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા. વાંકાનેર માર્કેટ યાર્ડની વાત કરીએ તો મિત્રો હાઈએસ્ટથી બજાર ભાવ જોવા મળી રહ્યા છે 700 થી 1472 રૂપિયા. વેરાવળ માર્કેટ યાર્ડ 1004 થી 1321 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા છે. આગળ વાત કરીએ મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ 800 થી 1350 રૂપિયા, વિસાવદર માર્કેટ યાર્ડ 1061 થી 1321, મેંદરડા 980 થી 1451 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો કોડીનાર માર્કેટ યાર્ડ 1100 થી 1440 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. હળવદ માર્કેટ યાર્ડ 1000 થી 1512 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. ડીસા માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો 1200 થી લઈને 1350 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે. ધારી માર્કેટ યાર્ડ 1000 થી 1280 રૂપિયા, સિદ્ધપુર માર્કેટ યાર્ડ 1232 થી 1281 રૂપિયા, રાપર માર્કેટ યાર્ડ 890 થી 1251 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. મિત્રો, આજે મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે પણ મગફળીના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા અને 1300ની આસપાસ મગફળીના હાઈએસ્ટ બજાર ભાવ જોવા મળે છે અને સારી એવી મગફળીના બજાર ભાવ 1400 રૂપિયા સુધીના પણ જોવા મળ્યા છે. જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.